થી લઈને મહાપ્રભુજી શ્રી બાલબોધ થી લઈને સેવાફળ પર્યંત વારંવાર શરણાગતિનો ઉલ્લેખ દરેક ગ્રંથોની આગળ પાછળ કરતા જવું જોઈએ. તદાશ્રય તદિયત્વ બુદ્ધિ કિંચિત સમાચરે ભારત દ્વિગુણ્ય મન્ય થા ત્યાં શું ત્યાં પણ તદાશ્રય સમાચારે બાલબોધ થી શરૂઆત થઈ. વારંવાર મહાપ્રભુ કહે છે કે ભાઈ બીજો ત્યારે શરણાગતિ પૂર્વક જ એ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ક્યારેક હતાશ થાય, નિરાશ થાય, ક્લેશ થાય, એકબીજાને કોઈ પણ પરિસ્થિતિ જાય, ક્ષોભ ઉત્પન્ન થાય, તો એના ગતિનું ચિંતન કરવું જોઈએ, નહીં કે નિરાશ થઈને ફક્ત. ત્યારે ભગવત શરણાગતિ આપણી માટે ઉપાય છે, આપણો માર્ગ પણ છે. પ્રકારની સ્થિતિની અંદર આપણો એક જ ઉપાય છે, શ્રી કૃષ્ણ શરણ, ભગવત શરણાગતિ. એનો વારંવાર શ્રી મહાપ્રભુજી ઉલ્લેખ ગ્રંથોની કેવલ બાલબોધ થી લઈને સેવાફળ પર્યંત આપણને આશ્રય દેખાય છે. પંચપદ્યાની અંદર પણ શરણાગતિ મનન નું ઉદાહરણ આપે છે. અનન્ય મનસો મત્યાદિશુ દેશ કાલ દ્રવ્ય કર્તુ મંત્ર કર્મ પ્રકાર હતા પણ શરણાગતિનો ઉલ્લેખ કરે છે. અનન્ય મનસો મત્યા. તો શરણાગતિ એવો આપણો મહત્વનો સિદ્ધાંત છે કે જેનું વારંવાર વ્યવસ્થિત આપણે આવશ્યક છે. તો જે મુદ્દાઓ ગ્રંથનો એ મુદ્દાઓ આપણે ચર્ચા તો આ ગ્રંથની શરૂઆત ક્યારે થઈ? તો બુલા મિશ્રની વાર્તાની. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજી બુલા મિશ્રને કૃષ્ણાજી ભણાવ્યો છે. તો બુલા મિશ્રની સ્થિતિ જુઓ, અને કૃષ્ણાશ્રી જે હમણાં પ્રવચનમાં 1.5-2 કલાક બધાની નિંદા કરવામાં આવે, આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે, બાળકો આવા છે, મજાદી આવા છે, વૈષ્ણવ આવા છે, બાપા આવા છે, કે 1.5 કલાક તો આવું જ બોલે છે, ગ્રંથ તો ઓછો બોલે છે. હવે મહાપ્રભુજીની શૈલી જુઓ, જરાક બતાવી દઉં. કૃષ્ણાશ્રીની શૈલી જુઓ. મહાપ્રભુજી આવું કરે છે કે નહીં? એને પણ મહાપ્રભુજીને કેવું જોઈએ, કૃષ્ણ 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 એમ જ કેવું જોઈએ. શું કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે. 3 વાર પરિસ્થિતિનું વર્ણન કે રેશિયો કે આ છે કેમ ગણિતની ભાષામાં 3:1. મહાપ્રભુ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કાલાવો છે, ખલ ધર્મ વાળો છે, સર્વ માર્ગ નષ્ટ થઈ પ્રચુરે લોકે. ચારે બાજુ પાષંડનું જ વાતાવરણ છે. હવે મારો કૃષ્ણ એ વાત બાજુ ચિંતન કર્યું. 2 કલાક બોલે છે ને, આખું ઘણા એમ કે છે કે 2 કલાક તો આવું જ બોલે છે બધું, અને વારંવાર બોલે છે. એકને એક વાત વારંવાર કહેવાની જરૂર શું? વારંવાર બોલવું વ્યર્થ છે. હજી તો વધારે બોલવું જોઈએ. આવે ત્યાં સુધી બોલવાનો નિયમ લીધો છે. બધા સુધર કેવલ ભગવત ચિંતન જ કરશું. સુધારો આવ્યો? કોનામાં સુધારો આવ્યો? હું તો એમ કહું છું કે બીજા ન સુધરે તો કઈ નહીં, પણ જે પ્રવચન આવો કરે છે કે અમે સિદ્ધાંતમાં રહી રહ્યા છીએ, એ તો કમ સે કમ સુધરી જાય. બધે ભ્રમણ કરતા થઈ જાય છે, મારવાનું મન થઈ જાય છે. તો શા માટે ન એનો પણ વિચાર કરશું કે મારી શૈલી બરાબર છે કે નહીં? આપણે બધા પોતે જો નિર્ણય થશે કે આ શૈલી બદલાવો તો બદલાવી નાખશો. છેલ્લા 2 ગ્રંથ છે. શું કરી રહ્યા છે? ધર્મણીમાં હું ગુજરાતીમાં આ બધું રોઉં છું, પરિસ્થિતિને સંસ્કૃતમાં રોઈ રહ્યા છે કે આ પરિસ્થિતિ અષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ પાપૈક નિલેશ ષટપીડા વ્યગ્ર લોક. પાછું 3 વખત બોલ્યા, પાછું 3 વખત
ક્રાંતેષુ દેશેષુ. શા માટે મ્લેચ્છનું ચિંતન કરે છે મહાપ્રભુજી? આપણે કહે છે કે તો શું કામ કરવી જોઈએ? તો મહાપ્રભુ કહે છે મ્લેચ્છા ક્રાંતેષુ દેશે નિલીનેષુ છે. જ્યાં જો ત્યાં પાપના અડ્ડા ઉભા થઈ ગયા. શું કામ પાપના અડ્ડા દેખાય? દોષ કેમ દેખાય છે? બધે જ્યાં જો ત્યાં પાપ, વિચાર, ચારે બાજુ અડ્ડા જામી ગયા છે પાપ. સત્પીડા વ્યગ્ર લોકેશુ. અને જે છે એને પીડાનો અનુભવ થઈ રહ્યો છે એવા સમયમાં બીજું કોઈ કૃષ્ણ એ વખતે ત્યારે મહાપ્રભુ કહે છે કૃષ્ણ જાઓ. મહાપ્રભુ શું કરી રહ્યા છે? જે પરિસ્થિતિ ઉન્મુખ છે એનું વર્ણન મહાપ્રભુજી કરે છે કે નથી કરતા એ બતાવો. તો મહાપ્રભુજીના અનુયાયી છીએ, મહાપ્રભુજી નથી, પણ મહાપ્રભુજી એ વખતની જે પરિસ્થિતિ છે એનું વર્ણન કરે છે કે નહીં? 3 વખત એ કરે. કૃષ્ણાશ્રયમાં આમ ચાલે છે. હવે શ્લોક ને જોઈએ. આવું છે દરેક શ્લોકમાં મહાપ્રભુજી એ વખતની પરિસ્થિતિ અને એ સમયમાં કૃષ્ણાશ્રયની આવશ્યકતાનું નિરૂપણ કરી રહ્યા છે. ખરાબ છે, ડરવાની જરૂર નથી. આપણો રક્ષક છે. એટલે એ આખા દરેક શ્લોકમાં વાંચી લઈશ તો વાંચી લેજો. દરેક શ્લોકમાં મહાપ્રભુજી કૃષ્ણ ગતિમાં એકવાર બોલે છે. એ વખતની પરિસ્થિતિને બતાવી રહ્યા છે. ની પરિસ્થિતિ આવી છે, દેશની પરિસ્થિતિ આવી છે, દ્રવ્ય આવું છે, કર્તાની પરિસ્થિતિ આવી છે, કર્મ આવું થઈ ગયું છે. 3 વખત આ બધી વસ્તુનું વિવરણ કરી અને એકવાર કહે છે કૃષ્ણ. ગઈ વખતે મને વાત આવી કે મેં પુરુષોત્તમનો દાવો કર્યો નથી, ભગવાન છું એવો દાવો નથી કર્યો, આચાર્ય છું એવો દાવો નથી કર્યો. એક સામાન્ય પુષ્ટિમાર્ગ મને ગૌરવ છે કે હું પુષ્ટિમાર્ગી મહાપ્રભુજીનો અનુયાયી છું, હું માર્ગનું અનુસરણ કરનારો છું, એનું મને ગૌરવ છે. બાકી એકે ગૌરવ નથી. હું બહુ ભગવાન છું, પુરુષોત્તમ છું, કે અંતરી કે સર્વગુણ સંપન્ન છું, એકદમ ચુસ્ત સિદ્ધાંત, આવા કોઈ પણ પ્રકારના અભિમાનોથી ગ્રસિત નથી. એક માર્ગીય મહાપ્રભુજીનું અનુસરણ કરનારો એક સ્વભાવ હતો. દુષ્ટ હોવા જોઈ શકે. મારા પણ અનેક ભૂલ ઉપર કે ભાઈ આ શૈલી આ પ્રકારની છે કે બે વાતો જ થાય છે. આ બધું આમ થાય. એકવાર કહી દીધું કે ભાઈ આ ખોટું છે, વારંવાર પણ એક મુદ્દો છે. રિપીટેશન એટલા માટે કે આ પરિસ્થિતિ એમને ઊભી છે. તો આપણે જીવીએ છીએ, ક્યાં શ્વાસ લઈ રહ્યા છીએ આપણે, આપણી આજુબાજુ શું, આખું આપણું જે પર્યાવરણ છે એમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તો મરી જશું. વાતાવરણની અંદર આ પ્રદૂષણ ફેલાયેલું છે. વારંવાર પ્રયત્ન કરવો પડે, વારંવાર કહેવું પડે કે તાવના વહાયરા હોય તો બધા સાવચેતી રાખવી જોઈએ. જાહેરાત કરે, વારંવાર બોર્ડ કેમ મારે, પ્રિકોશન લ્યો ને ડીડીટી છટાવો ને ઘરમાં ચોખ્ખાઈ રાખો ને બધાને ખબર ચોખ્ખાઈ રાખવી જોઈએ, મચ્છર ન થવા જોઈએ તો બધાને ખબર છે. એકવાર કહી દીધું પછી બોર્ડ મારવાનું મચ્છરથી બચો, મચ્છરને ફોગિંગ કરાવો. તે શું કામ કેવું છે? ગવર્મેન્ટ એકવાર કહી દીધું કે ભાઈ અત્યારે ડેન્ગ્યુના વાયરા ચાલે છે, બચવાના ઉપાય આ છે, પાણી ક્યાંય ભરાવા દેવું નહીં, કેરોસીન એ ભરાવે એવું વ્યવસ્થા ન કરવી, ખાડા ન ભરાવા દેવા, હા તો કેરોસીન છટાવી દેવું. વારંવાર બોર્ડ મારીને સમજાવવામાં આવે છે. રોગચાળો દર વર્ષે આવે છે, દર વર્ષે તાવ બધાને વારંવાર કહેવાનો કોઈ અર્થ નથી. જે એને બીમાર થવું મંજૂર છે પણ કાળજી નથી રાખ છે, બીમાર થવું મંજૂર છે. જો આ પ્રદૂષણ ફેલાયેલું છે ચારે બાજુ અને એ પ્રદૂષણ ન થઈ જાય એટલે વારંવાર ચેતવણી આપણે આપતા રહેવી જોઈએ કે હજી આપણે આ ચારે બાજુ આ પ્રદૂષણ એ ચાલી રહ્યું છે.
પ્રદૂષણથી આપણે બધા જ ગ્રસિત છીએ. આ પર્યાવરણમાં કરવા માટે આપણે ત્યાં કોઈની નિંદા કરવાનો કોઈ આમાં હેતુ નથી. એક વસ્તુ સમજી લઈએ કે જે વસ્તુ રૂપમાં ત્યાં ન હોય અને એની વાત જો કરવામાં, બાકી જે વસ્તુ થઈ રહી હોય અને એનું નિંદા ના કહેવાય. એ તો યથાર્થ ભાષણ છે. ભાષણ એટલે કે જે થઈ રહ્યું છે એ કહી રહ્યા છો કે ખોટું કોઈ એને નિંદા કહેવાય. એનામાં દોષ ન હોય ને આપણે દોષ બતાવવો, પણ જે વસ્તુ છે અને બધા સ્વીકારે છે, હું બોલતો હું બધા બાકી રાખું છું, બાકી બધું વિવરણ કરી દઉં છું. મારી પાસે તો નામ પણ નામનો ઉલ્લેખ નથી કરતો. કઈ કાયદાકીય રીતે મેટર બની શકે કે એની સાવચેતી રાખીને નામનો પાછળનું બધું વર્ણન કરી દઉં છું. ખાલી નામ જેટલું જ નામ છું તો યથાર્થ ભાષણ કરું છું. જે વસ્તુ છે કહેવાય એને નિંદા ન કહેવાય. પહેલી વસ્તુ સમજી લ્યો. નિંદા કે પાડવા માટે એમાં કોઈ દોષ ન હોય ને આપણે બોલતા હોય. જે વસ્તુ થઈ રહી છે, જે વસ્તુ સત્ય છે, જે વસ્તુ એવી વર્ણન કરવું, એને તો યથાર્થ ભાષણ કહેવાય. કે એ સમજી લો. પેલા નિંદાને ક્યારે નિંદા કહેવાય એ ખોટી વસ્તુ છે કે જ્યારે કોઈ વસ્તુ આપણે ખોટી પાકી ખાતરી ન હોય. ચાલો તો પાકી ખાતરી વસ્તુ, જે વસ્તુ આપણની સામે દેખાઈ રહી છે અને સામે દેખાતી હોય ને તો પછી જેમ ગાંધારીના જેમ નેત્ર બંધ કૌરવ થયા. ગાંધારી આંખે દેખાતી અને એના કારણે 100 પુત્ર કૌરવ. અને જો આપણે આ દેખાતી વસ્તુ પણ આપણે બોલશું નહીં તો પ્રજા જે છે એ કૌરવ જેવી થશે, પાંડવ જેવી ચડિયાતા મહાનુભાવ પ્રકટ થશે. સાથી આંખે પટ્ટી બાંધી દેશું તો. એટલે પુષ્ટિમાર્ગી લોકો પણ જે પુષ્ટિમાર્ગમાં આવી ગયા છે એ પ્રજા થઈ જશે, મહાભારતના યુદ્ધ થઈ જશે. તો એ ભગવાનને ભજશે નહીં. સામે ભગવાન છે. પુષ્ટિમાર્ગી કૌરવ કરતા ખરાબ છે. કૌરવ તો કે ભગવાનની એ પ્રકારની ત્યાં અવતાર કાળ હતો. આ અવતાર કાળની અંદર પેલા એ તો નક્કી કરીએ. શ્રી મહાપ્રભુજીના અનુયાયી આપણે શું કામ બન્યા છીએ? કૃષ્ણ શરણાગતિ, કૃષ્ણ ભક્તિ એનો આ માર્ગ. અને કૃષ્ણ શરણાગતિ અને કૃષ્ણ ભક્તિ રીતે જો ન કરી શકીએ તો સારી માર્ગને છોડી દેવો જોઈએ. એ બહુ મહાપ્રભુજી પ્રસન્ન થશે કે જે મહાપ્રભુજીની કે ભક્ત ન બની શકતા હોય તો પુષ્ટિ માર્ગનું અનુસરણ કરવું. પુષ્ટિ માર્ગ ઉદ્ધાર નહીં થાય એમ શ્રી મહાપ્રભુજી ક્યાંય પણ આજ્ઞા કરી. સંપ્રદાયના લોકોને મનમાં વહેમ છે કે જો આ ધર્મ સંપ્રદાયને તમે નહીં માને તે બધા જ સજા દેવી જ જોઈએ, એટલે બધાને મારી નાખવા જોઈએ. અમુક ધર્મ મેન્ટાલિટી છે કે જે આ ભગવાનના જે વચનોને જો ન માનતા હોય તો એનો ઉદ્ધાર નહીં થાય. ન માનતા હોય તો ધરાર બળજબરીથી પણ એ વચનો થશે. અને જો એ ન માનવા તૈયાર હોય તો બધા પાપ એને મારી નાખો. મારવામાં પણ દોષ નથી. પાપીઓ આવી મેન્ટાલિટી છે, પણ પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આવી મેન્ટાલિટીથી ગ્રસિત નથી. પુષ્ટિ માર્ગને નહીં માને બધાનો ઉદ્ધાર નહીં થાય. ક્યારેય પણ મહાપ્રભુજી નથી કહેતા કે મહાપ્રભુજીના માર્ગને ન, પણ જે લોકો શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આવી
પ્રભુજીને ગુરુ માની રહ્યા છે, સંપ્રદાયની કંઠી પહેરી રહ્યા કે સંપ્રદાયના સિદ્ધાંતો અનુસાર કે ભક્તિ માર્ગ ઉપર ચાલવું, પ્રયત્નશીલ કે આપણે પ્રયત્ન તો એ દિશામાં કરીએ, સૌથી સિદ્ધાંતોની જાણકારી પ્રાપ્ત થાય, સાથે સાથે શું મળવી જોઈએ. એટલે હું એ બતાવવા માટે આ બોલતો હું વિરુદ્ધ છે. જે કઈ પ્રણાલિકા નામે, ભક્તિના નામે, કથાના નામે પ્રણાલિકાઓ ખોટી પાડવામાં આવી રહી છે, પરંપરાઓ જે ખોટી પડેલી એનું પોષણ કરવામાં આવી રહ્યું છે, એ તરફ બચવું એ પહેલી આવશ્યકતા છે કે એનાથી આપણે બચવું પડશે. એના માટે હું વિવરણ આમાં ગ્રસિત ન થઈ, એટલા માટે એનો શું હવે મારો દોષ હોય તો દોષ જે હોય તેને દોષ હોય તો સ્વીકારે છે, કારણ ભગવાન નથી કે દોષ ન હોઈ શકે, હોય દોષ તો હોઈ શકે, કારણ કે જીવ છે, વિદ્વાન પણ નથી, કોઈ વિદ્વાન નથી, એક સામાન્ય પુષ્ટિ માર્ગીય છીએ અને કઈ પણ વિરુદ્ધ છે એ બતાવવું એ મારું કર્તવ્ય સમજ. અને હું પોતે પણ જો એમાં ગ્રસિત હોઉં તો તમે મને ગમે ત્યારે પણ તમે પુષ્ટિ માર્ગ સિદ્ધાંતથી વિરુદ્ધ કરી છે, પણ હક છે બતાવવાનો, તમારે પણ વિવરણ કરવાનો એ અધિકાર છે. તો પણ કોઈ આપણી ભૂલ બતાવી શકે છે, એ પણ સ્વીકાર્ય છે, કારણ કે વિરોધીઓની તો બહુ મોટી કૃપા છે. વિરોધ કરે છે તો આપણે સતત જાગૃત રહીએ છીએ. કોઈ એક સામાન્ય એક વસ્તુ પણ અને જલ્દી આવી થાય તો વિરોધીઓ પર તો આપણે સતત એનું ચિંતન એલર્ટ રહે છે કે આપણે સિદ્ધાંતમાં નિષ્ઠા વધુ ને વધુ દ્રઢ થાય છે. સમજી લઈએ, ત્રણ વસ્તુ સમજવાની જરૂર છે. સિદ્ધાંત અપસિદ્ધાંત તો આપણે સમજીએ છીએ, પણ ત્રીજી વસ્તુ છે કે અમુક વસ્તુ સિદ્ધાંત હોતી છતાં પણ એને પ્રોત્સાહન આપવું જોઈએ, એના ઉપર પણ આપણું ધ્યાન આપણે ફરીથી ચાલો. પણ એ વસ્તુ એવી છે સિદ્ધાંત, અને ત્રીજું છે અપસિદ્ધાંત તરફની ગતિ. એટલે સાવચેતી પહેલી જરૂરી છે. રોગ પછી રોગની ચિકિત્સા તો થાય, પછી એમાં કેટલું પરિણામ, રોગ ન આવે એવી જીવન શૈલી અપનાવવી એ આવશ્યક છે. એનું ચિંતન કરીએ છીએ કે ભાઈ અમુક વસ્તુ અપસિદ્ધાંત નથી, પણ એને પ્રોત્સાહન આપશું તો આમાંથી અપસિદ્ધાંત, આમાંથી કઈક નવું રૂપ આવી શકે છે. ગતિ કરવી જોઈએ કે જેથી કરીને રૂપ આગળ જતા એવું થઈ જાય. તો એ આપણે બધા સાવચેતીના રૂપમાં વ્યવહારમાં એવી સિદ્ધાંત કંઈક પ્રકટ થઈ શકે. આ ચિંતન કરવાનો વિષય છે કે ભાઈ અપસિદ્ધાંત એક સાવચેતી છે કે અપસિદ્ધાંત પ્રકટ ન થાય આમાં. જેમ કે ઉદાહરણના રૂપ બે વૈષ્ણવ મનમેળ છે, આત્મીય સ્વજનની જેવું, એમને એમ થાય કે ઠાકોરજી આપણે બે ભેગા પધરાવી કરીએ. અપસિદ્ધાંત અત્યંત નિકટ છે, જેને આપણે અત્યંત આત્મીય માનીએ, પધરાવે તો અપસિદ્ધાંત તો દ્રવ્યોમાં પણ કે બે નું અલગ અલગ સામગ્રી પણ બે આપી દે. ચાલો સિદ્ધે તનુવિતજામાં કઈ બાદ આવશો કે ભાઈ સામગ્રીમાં આપી દે તો પણ કઈ વાંધો નથી, પણ બે ના 20 થશે એ
કહેશે કે હું આત્મીય નહીં, તમે બે જણા મનોરથ કરો તો મને જોઈન શું હું આપણે ના પાડે તેની સાથે વાંધો પડે કે તમે તો કઈક પાછું એને તકલીફ થાય. બે જણા તમે કહો મનો, ત્રીજો મને સામેલ કરો, ત્રીજો નહીં જાય. ઘણા કે નહીં અમે પરિવાર છે, અમારા ભાઈઓ છે એટલે અમે આમ કરીએ. તો ભાઈઓને કેટલા પ્રકાર હોય? ફઈનો દીકરો છે, કોઈ તમે ભાઈ જ કહેવાય ને, મામાના દીકરા છે, ફઈના દીકરા છે. તો એક વસ્તુ આપણે શરૂ કરશું ત્યારે આપણે એના કરતા એવી ગતિ ના કરીએ. જેવી સેવા આપણાથી બને એવી સેવા આપણે પોતે કરીએ કે બહુ એનો વિસ્તાર એટલો બધો લોકોને પછી કહેતા ફરીએ. ક્યાંક તો સાવચેતી રાખવી પડશે, નહીં તો 2 ના 20 થશે. આમાં કઈ પછી અપસિદ્ધાંત કેટલો ઝડપથી ફેલાય. સિદ્ધાંત ફેલાવો, સિદ્ધાંતનો પ્રચાર કરવો. અહીં આવું છું 5% કદાચ સફળ થયો હું તો મહાપ્રભુજીની કૃપા કે 5 સમજાવી શકાય એવું મને લાગે છે. 5% જો 95% પરિસ્થિતિ ઉભી જ છે. કરવામાં 10 વર્ષે 5% જ પરિવાર મળતું હોય. 5% થી હું બહુ ઉત્સાહિત છું. ઉત્સાહ વધે છે આપણો કે 5% તો સાવ 5% હોય તો આપણી માટે કઈક આશ્વાસન હોય. આપ સિદ્ધાંત ફેલાવવું વાર ન લાગે, જરા પણ વાર ન લાગે. કે સુરતના જેને કહેવાય કે સુરત જેના નામે પ્રખ્યાત છે એ શ્રી પુરુષોત્તમજી નો આ સંપ્રદાયને એટલું પ્રદાન છે. સંપ્રદાય જો અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ પુરુષોત્તમજીની દેન છે. જો પ્રકટ ન થયા હોય તો એ વખતે સંપ્રદાય પૂરો થઈ ગયો હતો. કોઈ ગ્રંથો મળતા, સિદ્ધાંતનું કોઈને કઈ ભાન નહોતી. એ સમયે શ્રી પુરુષોત્થાન કર્યું. એવા આચાર્ય અનેક ગ્રંથો, અનેક વ્યાખ્યાઓ લખીના સંપ્રદાયને ફરીથી પુનઃસ્થાપન કર્યું. તો પુનઃસ્થાપન કર્યું એ પુરુષોત્તમજી. અને સુરતમાં આવી ત્યારે પુરુષોત્તમજીની સ્મૃતિ આચાર્ય આ ભૂમિ ઉપર બિરાજ્યા અને આ ભૂમિ ઉપર બિરાજીને સંપ્રદાયનું પુનરુત્થાન કર્યું. પુરુષોત્તમજી જે જગ્યાએ બિરાજીને ગ્રંથો વગેરે લેખન અધ્યયન કરતા એ સ્થાન પણ કોઈ સુરક્ષિત આ વિડંબના ની અંદર થયા છે. કેવા મોટા મોટા મ્યુઝિયમો, એક વસ્તુઓને સાચવવામાં આવે છે, એમના જીવનની એક એક. ચાલો, ગાંધીજીના ચશ્મા, બેસવાની ગાદી, એનો રેટિયો, એને મ્યુઝિયમ ની અંદર સાચવીને રાખવામાં લોકોએ જોયું. આટલા એટલી વસ્તુ એમના સમુદાયની અંદર એમના જે આવા કોઈ મહાન આચાર્ય થયા છે એની અમારા જુનાગઢ ની અંદર સજાનંદ સુધી એમને જાળવીને રાખવામાં આવ્યો હોય છે. એમાં કોઈ ફેરફાર કર્યા વગર ખાલી કર્યા કરે છે. પણ એ કક્ષને એમને રાખવામાં આવ્યો છે કે સજાનંદ સ્વામી એ કક્ષને એટલો મેન્ટેન કરીને રાખવામાં કે એ સ્થિતિમાં જ છે છતાં રંગ રોગાન એ સ્થાનને એટલું સુરક્ષિત રાખવામાં આવ્યું છે કે આ જગ્યા આવીને અને અહીં રોકાતા. એ સ્થાન જુનાગઢમાં એવી લોકો સજાનંદ સ્વામી મુકામ કરેલો. અને આવા ગ્રંથની વાતો જાઓ છો, ગ્રંથ કેટલા એ લોકો જગ્યાએ બિરાજીને ગ્રંથો લેખા અને આપસી ત્યાં ડુમસ પાસે પધારતા અને ત્યાં બધું મનન એ બધું કરતા ડુમસ પાસે. તો હું વારંવાર ઈચ્છા થતી કે એ સ્થાન ક્યાં હશે. કોઈ
ડુમસ એરિયા એટલો વિસ્તાર થઈ ગયો કે એ જગ્યાએ કઈ જગ્યા છે, તો વારંવાર અહીંયા આવતો ત્યારે એમ થતું કે ત્યાં બિરાજતા એ સ્થાન આપણે બધું વેચાઈ ગયું છે પાછું બધું. એ મોટી વિડંબના કે કરી લે તો વાંધો નહીં, જયારે એની મિલકત છે, પણ એક સ્થાન 9x9 8x8 નું એક સ્થાન પુરાપુરાની દેરી હોય છે, એટલું પણ મહત્વ પણ સંતોષ થાય કે સુરાપુરાની એક દેરી હોય નાના કે આ પૂર્વ એટલું પણ જો પુરુષોત્તમજી નું સ્થાન સુરતમાં મળત તો આપણે વારંવાર મને ઈચ્છા થતી કે સ્થાન શોધવું જોઈએ. ખૂબ પરિભ્રમણ કર્યું ત્યારે સ્થાન મળી ગયું. આનંદ થયો કે પુરુષોત્તમજી આ જગ્યાએ વિરાતા, એ જગ્યાએ ખાલી જવા માટે નું પુનરુત્થાન કર્યું, એ સ્થાન મળી ગયું. સ્થાન અમે ગોતતા હતા ત્યારે મારી સાથે એક ભાઈ સાથે હતા, એમને થોડો ઘણો અંદાજ હતો, હવે શિબિરમાં આવતા નથી, હતા એ વખતે અમે શોધખોળ કરી. સ્થાન ઉકળા જેવી દશામાં કચરો પડ્યો હોય બધો જેવું બાકું થઈ ગયું. એ પુરુષોત્તમજી બિરાજીને હવે જો સિદ્ધાંતની ગતિ કેવી છે. હવે આપણે એટલું ખાલી કરીએ કે આ સ્થાન એને પુરુષોત્તમજીને યાદ કરીને વાત પૂરી થાય કે આવતે વર્ષે આ બધા મરજાદીના ઠાકોરજીને પધરાવીને મનોરથ અહીંયા જ રાખો. મેં કીધું ગિરરાજ હવે મારે શું કરવું, સારું હતું એ કે બધા મોટો મનોરથ આ પુરુષોત્તમજીના એ ભાઈને તો આખું નકશો આવી ગયો બરાબર, અહીં ભઠ્ઠી થઈ જશે, તૈયાર છે. હા, કુંજ તો છે જ, બગીચો ઠાક નો મનોરથ થઈ જાય, આ મનોરથ થઈ જાય આખું. ભાઈ કીધા ન મળ્યો હોત તો સારું, મળ્યું હોત ને આ સાથે ન હોત તો સારું હોત. મને તો બીક લાગી ગઈ કે આવતે વર્ષે થાય નહીં મનોરથ થાય. હા, શાંતિથી આ ઉકળો સારો હતો આના કરતા મનોરથ કરતા તો પાછી એને વાત આવીને એટલે મારે બહુ પુરુષોત્તમજીના ગ્રંથનું ચિંતન કરવું જોઈએ. પુરુષોત્તમજીના ગ્રંથોને ત્યાં રાખવા પાસે હોય ત્યાં પુરુષોત્તમજીના ગ્રંથોને આપણે સ્મૃતિ રૂપે કરીએ, ગ્રંથોનો એનું અધ્યયન કરીએ તો પુરુષોત્તમજી પ્રસન્ન થાય કે ત્યાં એ જ વાત મોનથાળ બનાવીને ચાલો અહીં ભઠ્ઠી કરી નાખશું. એટલે મેં વાત પાછી જૈનોનું ચૂને વૈષ્ણવનું દૂને ખર્ચો કરે અને વૈષ્ણવ બસ આમાં દૂનામાં જ ખર્ચો કરે. પ્રસાદની જ વાત આવે, જ્યાં હોય પ્રસાદની વાત પેલા આવીને ઉભી રહી. સ્થાન મળી ગયું ઠાકોરની કૃપાથી, પણ આપણા કોઈ બીજી પાર્ટીના પાસે વેચાઈ ગયું છે, બીજા સહૃદયતા છે કે આપણને એ સ્થાન એમને જાળવીને રાખ્યું છે. ત્યાં કોઈનું આ ધર્મનું સ્થાન છે એટલે એ લોકો એમાંથી ડિસ્ટર્બ જગ્યા છે, પણ ચોતરો એમને રાખ્યો છે અને જેને પણ ખરીદી છે એ જગ્યા એમને સુરક્ષિત રાખી છે. એમને આગળ શું થાય